સાહેબ તમારું નામ? મારું નામ કિરણભાઈ એન પટેલ, પ્રાથમિક શાળા ગંગાબા મુવાડા મુખ્ય શિક્ષક છું. અહીં મારી શાળાની આજુબાજુ પાણી ભરાયું હતું. અત્યારે છે અમે સરપંચશ્રી અને તલાટીશ્રીને શાળા તરફથી મેં રજૂઆત કરી હતી. સાહેબ આ પાણી ભરાવાના લીધે કેવી સમસ્યાઓ થાય? બાળકોના આવવા જવામાં એ ઘણી મુશ્કેલી પડે. એટલે બાળકો શું સ્થિતિ ઉત્પન્ન થાય છે? શાળામાં બાળકોના આવવા જવાની મેન એ પ્રોબ્લેમ થાય છે આવવા જવાની. અને પાણી ભરાવાથી અહીં જે શાળાનું જે પાણીનું લેવલ છે એ ઊંચું આવે ને સેનિટેશન એ પછી મુશ્કેલી. કેટલા સમયથી આવું? આ તો ઘણા સમયથી છે. તમે દર વર્ષે સરકારને શું રજૂઆત કરવા માંગો? હવે આ પાણીનો યોગ્ય નિકાલ થઈ જાય એવી અમારી રજૂઆત છે. બેન, તમારું નામ શું? મનીષાબેન ધર્મેન્દ્રકુમાર ડાભી. બેન, આ જે સમસ્યા છે એ વિશે શું કહેવું છે? આ સમસ્યા હતી વારંવાર આ બાળકો સ્કૂલની, હું પોતે સ્કૂલની અધ્યક્ષ છું અને બાળકો સ્કૂલમાં આવે તો આ પાણીની તકલીફના લીધે બાળકો આવી શકતા નથી અને પાણીનો કોઈ નિકાલ કરતો નથી. વારંવાર અમે અરજી પણ આપી, કલેક્ટર કચેરીએ અરજી આપી, પણ તોય કોઈ નિકાલ કરતું નહીં. બાળકો તકલીફમાં મેલાય છે અત્યારે અને બાળકોને શાળાના શિક્ષકોને સાચવવા પડે છે, કારણ કે આગળ જે ખેતર છે એ બહુ ઊંડું છે. એટલે બાળક અંદર ડૂબી જાય એની ગેરંટી પછી કોણ લે? એટલે અને સંડાસનું જે ટોયલેટ હોય એ ભરાઈ ગયું અત્યારે, તો આ છોકરાઓ ટોયલેટ કરવા કઈ જાય? એટલે વારંવાર આવું પાણી જ્યારે ચોમાસું આવે ત્યારે આ પાણી ભરેલું જ હોય અને આનો કોઈ નિકાલ હોતો જ નથી. બેન, આ પાણીનો નિકાલ નહીં થાય તો આગામી દિવસોમાં ગ્રામજનો શું કરશે? અમે આંદોલન કરીશું અને પાણીનો નિકાલ કરવાની આગળ જઈશું. કલેક્ટર કચેરીને તો એ નહીં, જિલ્લા કક્ષાએ જઈશું, પણ આનો નિકાલ થાય કારણ કે આ આગળ જે હાઈવર છે ને એના કારણે પાણી આગળ જઈ શકતું નથી. રોડ જામ કરીશું અમે. તમારું? જસીબેન, જસીબેન, શું કહે બોલો? શું થયું છે? દૂધ લઈને જવાની તકલીફ બહુ પડે. કાલે હું પડી ગઈ ત્યાં પગે, કાલે બેહાડી એક કરમોઈ ગયો. દૂધ હાલવા જવાની મારે બહુ તકલીફ, છોકરાને સંડાસ જવાની તકલીફ. 12 વર્ષથી હવે પાણી મારું લગન થયું તાનું પાણી ભરાઈ જાય. મારો 50 વર્ષ થયા લગન કરે, તાનું પાણી ભરાઈ જાય તો પાણીનો નિકાલ કરવો પડે. છોકરા આ નિશાળમાં છોકરા નહીં આવતો, કેડમાં છોકરા ગાલી બાળકો અંદર મૂકી જાય નિહારમાં મમ્મી પપ્પા. તમે રજૂઆત કરી હતી આ બાબતે કલેક્ટર? કરી કેટલા વાર કરી, કોઈ આપણું વાતનો આલમ કરતું નહીં. કોઈ આ ભાઈને મહિના કરી દો આ બોલા ભાઈ, તો કોઈ આગળ ઇન્કવાયરી કોઈ કરતું નહીં. ફરી અમે રોડ ઉપર તંબુ તોડશું, ખાવા મંગાવીશું. હવે શું કરશો તમે? શું કરે અત્યારે તમે જોયું ને પાણી આવ્યું. કાલે હું દૂધની વાણી લઈને દાવડા 2 કિલોમીટર દૂધ લઈ જતા હું પડી ગઈ. એક છોકરો મને બાઇક ઉપર લઈ ગયો. મારા 2 ટાઈમ ગામમાં જવાનું યાર, કોઈ જનારા નહીં.